વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વરસાદની વાત કરીએ કારણ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યું છે। વટવા નારોલ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનું પણ વારું આવ્યું છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક લાઈવ જોડાઈ ગયા છે। પ્રતીક, અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાયા છે। અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને સવારથી જ વાતાવરણ બદલાયેલું હતું, વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ બપોર બાદથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સમી સાંજે પણ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ત્યારે આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક લાઈવ જોડાઈ ગયા છે। પ્રતીક, અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ છે પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શિવાની, અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે પરંતુ ધીમી ધારે વરસેલા વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જે નીચાણવાળા છે અને ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના નારોલ વિસ્તારના છે કે જ્યાંથી વટવા તરફ જવાતું હોય છે અને આ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે નારોલ વિસ્તારની આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે સ્થાનિકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું। વડીલ, શું કહેશો, તમે પાણીમાંથી આવી રહ્યા છો, કેટલી ગંદી હાલત છે નારોલ વિસ્તારની ને શું સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો લાઈવ, કારણ કે લાંભાવોની સમસ્યા જુઓ તમે કે લાંભાવોના એન્જિનિયરોએ જે કામગીરી કરી છે એ રસ્તાને ખાડામાં રાખ્યું છે, બરાબર, ખાડામાં રાખ્યું છે, કારણ કે એન્જિનિયરોને કામ કરવાની પદ્ધતિ જ ખબર નથી। લાંભાવોનું બસ સ્ટેન્ડ અહીંયા જ છે, આ બસ સ્ટેન્ડમાં માણસ ઊભો ક્યારે બિચારો? પાણીની સમસ્યા તો જુઓ। હું લાંભાવોનો ઉપપ્રમુખ છું, લાંભાવોનો કોંગ્રેસનો ઉપપ્રમુખ છું, એ બી જુઓ આ લાંભાવોનો ઉપપ્રમુખ અને લાંભાવોના પ્રમુખ બંને અમે સાથે ઊભા છીએ। આ ગટરનું ઢાંકણું ખોલવા અમે પોતે આવ્યા છીએ। ઓકે શિવાની, એટલે કહી શકાય કે સ્થાનિકોની સાથે સાથે હવે વિપક્ષે મેદાને આવવું પડ્યું છે કારણ કે વરસાદ પડ્યો છે, પાણી ભરાયા છે પરંતુ પાણીનો નિકાલ થતો નથી અને આ જ કારણથી હવે વિપક્ષના સ્થાનિક નેતાઓ રોડ ઉપર આવીને ગટરના ઢાંકણા ખોલી રહ્યા છે જેથી કરીને પાણીનો નિકાલ થાય। આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન દર વર્ષે જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે સર્જાતું હોય છે, જેના કારણે સ્થાનિકો હેરાનગતિનો સામનો કરતા હોય છે, વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરતા હોય છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે નારોલ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવે અને જે એન્જિનિયરિંગની કામગીરી યોગ્ય નથી થઈ તે કામગીરી યોગ્ય કરવામાં આવે જેથી કરીને પાણી ભરાવાની સમસ્યા જે સર્જાય છે તે ન સર્જાય। જી આભાર પ્રતીક સમગ્ર માહિતી માટે। તો પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે અને સ્થાનિકોને તો આ હાલાકી ભોગવવાનો